સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદમાં પીજી બાબતે થયેલ બબાલ બાદ સોસાયટીના રહીશોમાં રોષ છે. ગ્રીન ગેલ્સ સોસાયટીમાં પીજી ભાડુઆતો માટે નિયમો બનાવવામાં આવ્યા છે. નિયમ ન પાળનાર મકાન માલિક કે બ્રોકરને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સોસાયટીની અંદર બહાર નિયમ અને દંડ અંગેના બેનર લગાવવામાં આવ્યા છે. સોસાયટીના સભ્યોની પીજી હટાવવાની માંગ છે. નિયમ પહેલેથી બનાવેલો છે અને આ લડાઈ એકચ્યુઅલી રેસિડન્સ લેનાર ને ઇન્વેસ્ટરો વચ્ચેની થઈ ગઈ છે, કારણ કે ઓલ ઓવર ઇન્ડિયા લેવલના ઇન્વેસ્ટરો અહીંયા ઇન્વેસ્ટ કરે છે ને એમને રેસિડન્સ જે હોય એમને તકલીફ આપે છે. જે રહેતા હોય એનું મહત્વ સૌથી વધારે હોવું જોઈએ, નહીં કે ઇન્વેસ્ટરોનું, કારણ કે એના હિસાબે બીજા બધાને જે રહેનાર લોકો હોય એ લોકોને તકલીફ પડે છે. હવે એક્ઝામ્પલ હું તમને આપું તો 40,000 ભાડું છે, 10 પીજી લે છે તો એક પીજીના ભાગમાં 4,000 રૂપિયા આપે તો 4,000 રૂપિયાનો વ્યક્તિ અહીંયા રહેનાર વ્યક્તિ જે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ એક કરોડ રૂપિયા કે 80 લાખ 1.5 કરોડ રૂપિયા કર્યું હોય એની તુલનાની અંદર એની સામે પડે તો એ અમારી માટે યોગ્ય નથી. અમારે એક જ વસ્તુ કહેવી છે કે અમે પોતે સેફ રહેવા માંગીએ છીએ અને લોકોને પણ સેફ રાખવા માંગીએ છીએ. આટલા વર્ષની મહેનતની પૂંજી લગાડીને એક નાનકડું ઘર સુખ માટે શાંતિ માટે રહીએ છીએ તો એ પીજી લોકો અમને આવીને અવૈધ કાર્યવાહી કરીને અહીંયા એટલું બધું ઓલું પ્રસરાવે છે ને કે અમે લોકો થાકી જઈએ છીએ આ લોકોની પાછળ. તો શું કરવાનું? આજે 23,000 24,000 28,000 EMI ભરીને ઘર લઈએ છીએ સુખ અને શાંતિ માટે. ક્યાં છે અમારી સુખ અને શાંતિ? પૂછો એ બ્રોકરોને, પૂછો એ પીજી વાળાઓને. કોમર્શિયલ એક્ટિવિટી અહીંયા ના જ થવી જોઈએ અને કોમર્શિયલ એક્ટિવિટી થાય તો એના માટે અમે દંડની જોગવાઈ પણ કરેલી છે અને સ્ટ્રિક્ટલી એને ફોલો કરાવીએ છીએ. જયારે અમે આ રૂલ્સ ફોલો કરાવવા જઈએ છીએ ત્યારે અમે નાના છોકરાઓ જે 20-25 વર્ષના સ્ટુડન્ટ તરીકે અહીંયા એગ્રીમેન્ટ કરીને રહેવા આવે છે તે લોકો એમના બાપ સમાન માણસોને ગાળો બોલે છે બરોબર, અને એના પછી એ લોકો એમને મારપીટ કરે છે, રાતે 3 વાગે ઇલીગલ એન્ટ્રી કરે છે, દારૂ, ડ્રગ્સ, લાઉડ મ્યુઝિક એ કરીને આસપાસના ઉપર નીચેના ફ્લોર વાળા ફ્લેટમાં તો ઉપર નીચેનો અવાજ આવવાનો જ છે. નાના છોકરાઓ ઊંઘતા હોય બધાને ડિસ્ટર્બન્સ થઈ ગયું છે અને હવે તો પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે તે લોકો બહારથી માણસોને બોલાવીને ગુંડાગર્દી કરે છે, દાદાગીરી કરે છે અને એવી ધમકીઓ આપે છે કે તમે નીચે આવો અમે જોઈ લઈશું.